તો છેલ્લે કે લાસ્ટ લેક્ચરમાં રેખાના ઢાળની વાત આપણે કરી હતી કે ભાઈ રેખાનો ઢાળ કેવી રીતે મળે. હું અહીં રિવિઝન એકવાર કરાવી દઉં કે જો આ રીતે રેખા L આપેલી હોય અને x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય, તો તમે જાણો જ છો. તો આ રેખા L એ x અક્ષની ધન દિશા સાથે, જમણી બાજુ એની ધન દિશા કહેવાય, આના સાથે જો થીટા માપનો ખૂણો બનાવેલો હોય તો રેખાનો ઢાળ, જેને સંકેતમાં m વડે દર્શાવાય, બરાબર tan થીટા. પછી આપણે કેટલાક એક બે નાના પ્રશ્નોની વાત કરી હતી, એનું પણ રિવિઝન કરીએ કે ભાઈ જો રેખા x અક્ષની ધન દિશા સાથે 45 અંશ નો ખૂણો બનાવે તો ઢાળ બરાબર tan 45 is what? હવે એવું નથી કે લઘુકોણ જ બનાવે, આ રીતે પણ રેખા હોઈ શકે. આમ તો આ ધન દિશાનો ખૂણો જો ગુરુકોણ થયો, એટલે આવું પણ હોય કે ભાઈ જો રેખા x અક્ષની ધન દિશા સાથે 135 અંશનો ખૂણો બનાવે તો ઢાળ m બરાબર tan 135, પણ 135 ને 180 - 45 કહેવાય, એટલે કે -tan 45 and this is -1. તો ઢાળ ત્યાં -1 છે. તો હવે એવું જરૂરી નથી કે x અક્ષની ધન દિશા સાથે જ ખૂણો બનાવે. જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં એક એવું પણ ઉદાહરણ લીધું હતું કે x અક્ષ સાથે 60 અંશનો ખૂણો બનાવે. તો એવું પણ એક રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ વધીએ કે રેખા x અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે તો એનો મતલબ આવો થાય કે આ x અક્ષ છે તો એની સાથે એને અહીંયા 30 અંશનો ખૂણો બનાવ્યો, અથવા આવો પણ અર્થ થાય કે આ x અક્ષ છે તો એની સાથે એને આ બાજુ 30 અંશનો ખૂણો બનાવ્યો. પણ આપણે કન્સિડર કયો કરવાનો? તો x અક્ષની ધન દિશાનો ખૂણો. એટલે કે આ પરિસ્થિતિ હોય તો એનો મતલબ કે ઢાળ થયો tan 30, પણ આ પરિસ્થિતિ હોય તો પહેલા આ ખૂણો ગોતવો પડે અને 180 - 30 કરો એટલે આવે 150. તો અહીંયા ઢાળ થયો tan 150. તો જો tan 30 તો અહીંયા ઢાળ થયો 1/√3, પણ 150 એટલે 180 માંથી બાદ કરતા 180 - 30, this is -tan 30 -1/√3. લાસ્ટ લેક્ચરમાં અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે થોડા આગળ વધવું છે. બાય y અક્ષ સાથે રીતે બનાવી શકે ખૂણો, આપણે એની ચર્ચા કરવી છે. તો હવે y અક્ષ ની વાત કરીએ આપણે. જો પહેલા તો y અક્ષ ની ધન દિશા ઋણ દિશા પહેલા સમજી લઈએ. હવે આપણે x અક્ષ y અક્ષ બેય ક્યાં બસે? એક વાત તો તમે જાણો છો કે ભાઈ જો આપણે કોઈ પણ જગ્યાએથી ગોળ ગોળ ફરવું હોય, એટલે કે સ્થાનાંતર કરવું હોય, તો ગણિત માટે આ દિશાને, એટલે કે વિષમઘડિત દિશાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે જો આ x અક્ષ હોય તો આમ મારે y અક્ષ કન્સિડર કરવાનો. એટલે કે આ x અક્ષ સૂતો હતો, હવે ઊભો થઈ ગયો એટલે y અક્ષ થઈ ગયો. એટલે હું અહીંયા જો કોઈ રેખા દોરું અને આને હું x અક્ષની ધન દિશા કહું તો y અક્ષની સાથે આ કોઈ રેખા અહીંયા છેદે તો આ જે x અક્ષ હતો આ y અક્ષ થઈ ગયો. જો એ આ દંડી અહીંયા ઊભી થઈ ગઈ અહીંયા, એટલે જે ખૂણો અહીંયા બનતો હતો એ ખૂણો અહીંયા બની રહ્યો છે. કે ભાઈ આને તમે અહીંયા ઉડાવી દો, એ આ ઊભો છે અને આમ કરી નાખો તો આ થયો y અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. ધન દિશા સાથેનો ખૂણો એટલે આ થયો y અક્ષની ઋણ દિશા સાથેનો ખૂણો. કારણ કે આ બહુ જરૂરી છે. શા માટે? લેટ અસ સી વન એક્ઝામ્પલ. પહેલા તો આમનામ રકમ બોલી જાઓ.
પછી આપણે એક રકમ હું લખું અને ઈ ગણીએ. એક રેખા L y અક્ષની ધન દિશા સાથે 30° નો ખૂણો બનાવે છે. તો એનો ઢાળ ખાલી જગ્યા છે. વેરી સિમ્પલ. આપણી પાસે સામાન્ય નોલેજ હોવું જરૂરી છે ખૂણાઓનું. જેમ કે આ 30° તો આ ખૂણો પણ 30°, આ કાટખૂણો હોય 90 30 તો આવી ગયો 60. તો એનો મતલબ આપણે આનું કામ છે ઢાળ મેળવવા માટે કે રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થશે 120. So the slope is slope S L O P E slope અંગ્રેજીમાં ઢાળને સ્લોપ કહેવાય. This is tan 120 and this is tan 180 minus 120 60 minus tan 60 is minus √3. Super. દાખલા તરીકે મેં કીધું હવે એક રકમ લખીએ, આપણે એની ગણતરી દર્શાવીએ. કારણ કે પ્રશ્ન તો પછી આવો જ પૂછાય ટેસ્ટમાં, તો જ મજા આવે. એ ભાઈ જો રેખા L y અક્ષની ધન દિશા સાથે π/6 માપનો ખૂણો બનાવે તો રેખાનો ઢાળ ખાલી જગ્યા છે. તો મારે અહીંયા આમ આકૃતિ દોરાય. જો આ છે ને આ બી એક જ રકમ છે π/6 એટલે 30°, આ 30° જ છે. તો મારે અહીંયા આમ આકૃતિ દોરાય. See, this is π/6, so this is also π/6, this is 90, so this is π/3 and this is pi minus pi/3 is 2π/3. તો y અક્ષની ધન દિશા સાથે π/6 માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ થાય tan 2π/3 એટલે π/3 એટલે કે √3 પણ છેદ કરતા અંશે એક ઓછો એટલે બીજું ચરણ -√3. ઘણા બધા વિદ્યાર્થીઓએ એક મોટી હિન્ટ મગજમાં કાઢી હશે કે y અક્ષની ધન દિશા, આ તો જરૂરી છે કે y અક્ષની ધન દિશા સાથે જો π/6 હોય તો છગડાનો કોટી ખૂણો તગડો થાય, π/3 થાય. 30 નો 60 નો 30 45 તો પોતે 45 થાય. પણ આ પહેલા ચરણનો હોય તો આ બીજા ચરણનો. એટલે શોર્ટકટ કે જો કોઈ રેખા y અક્ષની ધન દિશા સાથે 3π/4 માપનો ખૂણો બનાવે તો તેનો ઢાળ ખાલી જગ્યા છે. તો આ જો રેન્જ કહેવાય π/4 45. તો 45 નો કોટી 45 જ થાય એટલે કે π/4 જ થાય. પણ જો આ બીજા ચરણનો ખૂણો હોય તો પહેલા ચરણનો લેવાનો એટલે π/4 જ લેવાનો. જો મેં π/4 રાખ્યો હોત તો આ પહેલા ચરણનો ખૂણો એટલે 45 નો કોટી 45 જ થાય. તો આનો કોટી મારે શું લેવાનો 3π/4 બીજા ચરણનો ખૂણો લેવાનો. જો અહીંયા π/3 હોત તો π/3 નો કોટી શું થાય π/6 પણ બીજા ચરણનો લેવાનો 5π/6 એટલે કે tan 5π/6 minus 1/√3. See, this is a direct shortcut method. અને આ જ રીતે જો અહીંયા ધન દિશા નો આપી હોય કે y અક્ષ સાથે π/3 માપનો ખૂણો બનાવે એમ કે તો તમારે આમ અહીંયા આપણે લખો તો આપણે આમ કરવાનું જો y અક્ષ સાથે π/3 માપનો ખૂણો બનાવે તો ફર્સ્ટ કે y અક્ષની ધન દિશા સાથે π/3 અથવા સેકન્ડ y અક્ષની ધન દિશા સાથે આમ વાળા 2π/3. there are two options.
એટલે કે y એક્સિસ ધન દિશા સાથે π/3 તો ઢાળ m બરાબર tan π/3 નું કોટી π/6 but 5π/6 so tan 5π/6 is -1/√3 2π/3 તો ઢાળ 2π/3 નો કોટી એટલે કે π/3 નો કોટી π/6 પણ બીજા ચરણનો તો અણુ કોટી પહેલું ચરણ +1/√3 સુપર શક્ય હોય તો બે વાર જોવો આ વિડિયો ઢાળનો આ ફર્સ્ટ એટલે કે પહેલો કોન્સેપ્ટ છે ઢાળ મેળવવાનો ખૂણા પરથી જે આપણને આવડવું જ જોઈએ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે મુખ્ય પાર્ટ હવે શરૂ થાય છે ભણવાનો દરેક વસ્તુ મગજમાં બરાબર ઉતરવી જોઈએ નેક્સ્ટ આગળ વધીએ હવે કેટલી ચોક્કસ પરિસ્થિતિમાં રેખાનો ઢાળ ફર્સ્ટ મેં હેડિંગ જ મારીએ ને શિરો લંબ રેખાનો ઢાળ સમ ક્ષિતિજ રેખાનો ઢાળ એટલે પહેલા તો આ બે આમ શબ્દ જ નવા લાગે અને અઘરા લાગે શિરો લંબ અને શિરો લંબ સીધી ઊભી ઊભી રેખા લંબ લંબ ઊભા હોય તો તે કાટખૂણો બને લંબ હોવું એટલે જે ઊભી ઊભી રેખા છે આમ એને શિરોલંબ કહેવાય દોરીને બતાવો કેવી રેખાને શિરોલંબ કહેવાય તો આ x અક્ષ y અક્ષ આ તો જનરલ દોરવાનું જ હોય તો આ જે રેખા દોરી છે એ શિરોલંબ છે તો આના ઢાળની વાત કરવી છે સેકન્ડ સમક્ષિતિજ રેખા ક્ષિતિજ એટલે દૂર દૂર સુધી ક્ષિતિજ દેખાય આમ સીધી દિશા એટલે જે આ કાળા કલરની રેખા છે x અક્ષને સમાંતર આ રેખાને કેવી કહેવાય સમક્ષિતિજ આને કહેવાય શિરોલંબ તો ભાઈ ચોખ્ખી વાત છે કે આ રેખા તો ઢાળમાં જ નથી તમે અહીંયા કોઈ વસ્તુ મૂકશો તો દળછેદની સ્થિર જ ઊભી રહેશે એટલે સ્થિર ઊભી રહે એટલે આ રેખાનો ઢાળ 0 છે એમ કહેવાય સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા શૂન્ય હોય છે અને આમાં તો ઢાળ તકલીફમાં છે કેમ તકલીફમાં છે તમે અહીંયા વસ્તુ મૂકો તો આને તો અડતી જ નથી હલે હલ નીચે આવે છે એટલે આવી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે બાકી તમારે ચેક કરવું હોય તો યુ કેન ચેક ઇટ કે આ રેખાએ x અક્ષની ધન દિશા સાથે π/2 માપનો ખૂણો બનાવ્યો છે તો આનો ઢાળ m બરાબર tan π/2 થાય અને tan 90 is undefined અવ્યાખ્યાયિત છે તો ઢાળ અવ્યાખ્યાયિત છે જો આમ પર થિયરી જેને વ્યાખ્યા આપી છે એમાંથી આ જવાબ મળે છે પ્લસ આને x અક્ષ સાથે ખૂણો જ નથી બનાવ્યો ખૂણો નથી બનાવ્યો એટલે 0 અંશનો ખૂણો બનાવ્યો છે એટલે આનો ઢાળ tan 0 એટલે 0 થાય છે તો હંમેશા માટે યાદ રાખશું કે શિરોલંબ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે અને સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય છે નેક્સ્ટ હવે બીજી પરિસ્થિતિઓની વાત કરીએ તો આમ અહીંયા હેડિંગમાં લખી નાખ્યું છે કે સમક્ષિતિજ આડી એટલે સમક્ષિતિજ x અક્ષને સમાંતર નો ઢાળ 0 અને શિરોલંબ ઊભી એટલે શિરોલંબ આપણે છે ને 12મા ધોરણમાં અમે ભણીએ ને એટલે એમ કે આડી રેખા ઢાળ 0 ઊભી ઢાળ અવ્યાખ્યાયિત એટલે સમક્ષિતિજ ને શિરોલંબ અઘરા શબ્દ વારે વારે બોલો નહીં તો ચાલે આડી રેખાનો ઢાળ 0 ઊભી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત આ સિવાય હજી એક પરિસ્થિતિ છે એની વાત કરીએ કે જે સીધું આપણે સ્વીકારી શકીએ છીએ કે આ એક રેખા L1 હોય આ બીજી રેખા L2 હોય તમે નક્કી કરી શકો છો કે L1 અને L2 સમાંતર છે L1 અને L2 સમાંતર રેખાઓ છે આકૃતિ પરથી દેખાય છે એમાં નક્કી કરવાનું તો ઈઝી છે તો સ્પષ્ટ છે કે L1 એ x અક્ષ સાથે જો θ1 માપનો ખૂણો બનાવ્યો હશે તો L2 એ પણ θ1 માપનો ખૂણો જ બનાવ્યો હશે
બંને સમાંતર છે એટલે અહીંયા આ જેટલા ઢાળમાં હશે એ ઢાળમાં આ હશે. સ્પષ્ટ છે કે તમે આ જુઓ ઢાળ તો બેનો હરખો જ છે. જો તો એનો મતલબ ધીસ ઇઝ થર્ડ રૂલ, બે સમાંતર રેખાઓનો ઢાળ સમાન હોય છે. હાંસિયામાં લખવું જોઈએ બે સમાંતર રેખાઓનો ઢાળ સમાન હોય છે. બે રેખા દાખલા તરીકે ઊભી ઊભી હોય તો બેનો ઢાળ અવેખિત સમાન જ હોય. બે રેખા આડી આડી હોય તો બેનો ઢાળ 0 સમાન જ હોય. બે રેખા આડી આડી કે ઊભી ઊભી ન હોય ને આમ હોય તોય બેનો ઢાળ સમાન જ હોય. હાસ્યમાં લખવું જોઈએ. નેક્સ્ટ, જો સમાંતર રેખાની વાત થાય, ઢાળની વાત થાય તો લંબ રેખાના ઢાળની પણ વાત થાય. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો શું? લેટ અસ ડિસ્કસ. આ એક રેખા, આ બીજી રેખા, આ એકબીજાને લંબ છે. આ L1 આ L2. દાખલા તરીકે આને અહીંયા θ1 માપનો ખૂણો x અક્ષની ધન દિશા સાથે આને બનાવ્યો છે θ2. તમને ખબર પડવી જોઈએ કે અંતઃકોણોનો આ બંનેનો સરવાળો આના જેટલો હોય એવું તમને ખબર હોવી જોઈએ. તો 90 એટલે કે π/2 આ 90 લખો ને વાંધો નહીં. 90 + θ1 બરાબર θ2. આનો મતલબ બરાબર θ2 - θ1 આવું પણ લખી શકું. હવે આ કેવી રીતે થાય એ સમજાવી શકે કે અઘરું નથી. જો દાખલા તરીકે આ 30 અંશ હોય બરાબર, આ 90 અંશ છે તો 90 ને 30 120 થયા. હવે આ 90 છે, આ 30 છે તો આ 60 થાય. જો આ થઈ ગઈ 120 એટલે આ બેનો સરવાળો છે એ થાય. ઘણાને ડાઉટ હોય કે ભૂલાઈ ગયું હોય તો મેં ક્લિયર કરી દીધું. તમે આ 90 છે આને તમે 50 કહો તો ત્રણેયનો સરવાળો 180 થવો જોઈએ. તો 9 ને 5 14 એટલે 40 થયો. જો આ 40 તો 140. જો આ બેનો સરવાળો છે ઈજા થયું. ચલો ક્લિયર છે. તો હવે આ લંબ હોય તો આપણે વાત કરવી છે આના ઢાળ વચ્ચેના સંબંધની. તો હવે જે રીતે બે રેખા સમાંતર હોય તો ઢાળ સમાન થાય, એમાં આ બંને રેખા લંબ છે તો આના ઢાળ વચ્ચેનો સંબંધ શું? હવે આ θ1 માપનો ખૂણો ધરાવે છે એટલે આનો ઢાળ કહેવાય tan θ1. આ રેખાનો ઢાળ કહેવાય tan θ2. હવે 90 + θ1 બરાબર θ2 છે. બંને બાજુ tan લગાડો. tan 90 + θ1 બરાબર tan θ2 આવું લખાય. 90 એટલે વિધેય બદલાય. બીજા ચરણમાં tan ઋણ હોય ને tan નું વિધેય બદલાઈને cot θ1 થાય પણ માઈનસ થાય. This is tan θ2. હું આને કહી શકું -1/tan θ1 બરાબર tan θ2. આ અહીંયા આમ ગુણાય તો આવું પરિણામ મળે કે -1 બરાબર tan θ1 * tan θ2. tan θ1 એટલે પહેલી રેખાનો ઢાળ, tan θ2 એટલે બીજી રેખાનો ઢાળ. હું આને m1 કહી શકું, આને m2 કહી શકું. તો આપણે પરિણામ મળ્યું m1 * m2 બરાબર -1. ટૂંકમાં જો બે રેખા પરસ્પર લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. પણ ખાસ એક વસ્તુમાં ધ્યાન રાખશું કે આવો પ્રશ્ન પૂછાય તો છેતરાય નહીં જઈએ. બંને રેખા સામાન્ય રેખા હોવી જોઈએ. એટલે આવી રેખાઓ ન હોવી જોઈએ. આમ જો તમને બતાવું કે ભાઈ એક રેખા આડી આડી, બીજી રેખા ઊભી ઊભી તો ઉપાડી રહે. હું કામ? કારણ કે આનો ઢાળ કેટલો? 0. આનો ઢાળ કેટલો? અવ્યાખ્યાયિત. તો
હવે 0 તો સમજ્યા, પણ આની તો કિંમત જ નથી, તો આ બેનો ગુણાકાર તો શક્ય નથી. એટલે આવી અને આવી રેખા ન હોવી જોઈએ. બાકી કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય રેખા હોય કે આમ હોય ને આમ હોય, આ લંબ હોય, તો આ બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તો આપણે હાંસિયામાં લખવાની ઘણી બધી વાતો શીખ્યા. બે સમાંતર રેખાઓ, ઢાળ સમાન, બે રેખા લંબ, ઢાળનો ગુણાકાર -1, ઊભી ઊભી રેખા, ઢાળ અરેખીય, આડી આડી રેખા, ઢાળ 0. ઢાળ કેમ મેળવાય? તો x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો ઈ થીટાનો tan એટલે રેખાનો ઢાળ. આગળ વધીએ. હજી એક ઢાળ મેળવવાની રીત શીખી લઈએ, કારણ કે tan થીટા એટલે સાબા upon પાબા એવું આપણને આવડે છે. હવે એક રીત તો ઢાળ મેળવતા આવડી ગઈ આપણને કે આ જો થીટા હોય તો આ રેખાનો ઢાળ કહેવાય m બરાબર tan થીટા. હવે દાખલા તરીકે અહીંયા બે બિંદુ આવેલા છે, a x1 y1, b x2 y2, બે બિંદુ આવેલા છે. હું જો અહીંયા x અક્ષને સમાંતર એક રેખા દોરું અને અહીંયા એક x અક્ષને લંબ રેખા દોરું તો મને આ a b અને આપણે b ના હોય અને c કહી દઈએ, ACB ત્રિકોણ મને મળે. અને વધુમાં જો આ ખૂણો થીટા હોય તો આ થીટા જ થાય, કારણ કે બે સમાંતર રેખાની એક જ બાજુના અનુકોણો સમાન હોય છે. આ બંને અનુકોણ જે હંમેશા સમાન હોય. ઢાળ એટલે tan થીટા, તો tan થીટા એટલે AC ના છેદમાં BC આકૃતિ પરથી કહી શકાય. હવે મજાની વાત છે, જો a ના યામ x1 y1 હોય તો આ ઊભી ઊભી રેખા મેં દોરી છે, એટલે આ રેખા ઉપર કોઈ પણ બિંદુ હશે એનો x યામ x1 જ હશે. આપણે શીખ્યા છીએ કે શિરોલંબ રેખા હોય એ રેખા પરના બધા બિંદુના x યામ સમાન, તો c નો y યામ ખાલી જગ્યા છે. આમ લેક્ચર ચાલુ હોય ને તો 70 છોકરાઓ બેઠા હોય એમાંથી 60 જણા હાથ ઊંચા હોય. c નો y યામ y2 છે. કેમ? કારણ કે આડી આડી રેખા પરના બધાના y યામ સમાન હોય છે. હવે આપણે જાણીએ છીએ કે ઊભી ઊભી રેખા હોય તો એના x યામ સમાન હોય, એટલે આ બંને વચ્ચેનું અંતર મેળવવું હોય તો માનાંકમાં y યામોનો તફાવત, એટલે કે હું y2 y1 લખું, આમાંથી આ બાદ કરું તો ચાલે. ઈ જ રીતે BC તો એના y યામ સમાન હોય એટલે એના x યામનો તફાવત માનાંકમાં x2 કારણ કે મેં y2 y1 લખ્યું તો x2 x1. હવે અંતર નથી, આ ઢાળ છે, તો ઢાળને આમ પણ લખી શકાય છે કે y યામોનો તફાવત બે બિંદુના y યામોનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામોનો તફાવત. મેં જો y2 y1 અંશમાં લીધું હોય તો છેદમાં મારે x2 x1 જ લેવાનું. એટલે કે જો એક બિંદુ a ના યામ 5,7 હોય અને b ના યામ -2,3 હોય તો રેખા AB નો ઢોળાવ ઢોળાવની પણ ઢાળ 100 y યામોનો તફાવત, એટલે કે હું જો આમ લો 3 - 7 તો છેદમાં ઈ જ ક્રમમાં, એટલે કે આનો y યામ મેં પહેલા લીધો તો આનો જ x યામ પહેલા લેવાનો, -2 -5 -4 ના છેદમાં -7, એટલે કે 4 ના છેદમાં 7. સુપર, this is called super. તો આ ઢાળ મેળવવાની બીજી રીત. એક રીત x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો હોય તો એ ઢાળ મેળવતા આવડે tan થીટા. ઢાળ મેળવવાની બીજી રીત
જો રેખા પરના બે બિંદુ આપ્યા હોય તો રેખાનો ઢાળ વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સએમ નો તફાવત. તો સુપર. આજના લેક્ચરમાં આપણે ખૂબ જ ઘણી બધી થિયરીની વાત કરી છે. આ લેક્ચર એટલે કે આજે જે ભણ્યા એ બે વાર તમારે આજે રિવિઝન કરવાનું છે. આજે એટલે કે આજે ભણવાનું, ફરીવાર કાલે આવા લેક્ચર જોવાનો, બે વાર આ લેક્ચર જોવાનો, અને પરમ દિવસે એટલે કે એક દિવસ પછી આપણે આના દાખલાની પ્રેક્ટિસ કરશું. એકવાર થિયરીઓ ફટાફટ હું તમને 5 મિનિટમાં રિવિઝન કરાવી દઈશ અને પછી ઢાળના દાખલાઓની વાત કરશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.